નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે, પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 ધોરણ 9નું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 9 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024, તારીખ 29/7/2024. તો સાહિત્ય આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આની પહેલાં આપણે એક વિડીયો બનાવી ચૂક્યા રહેશે, એમાં આપણે આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપી દીધેલા છે. યોગ્ય જોડકા જોડો, કોઈ પણ બે, દરેકનો 1 ગુણ, તેમાં આપણેનો આન્સર આપી દીધેલા છે. બાકી આપણે જે મોટા ક્વેશ્ચનો છે એના આન્સર જોવાના છે આ વિડીયોમાં, તો એ વિડીયો જોવાનો બાકી હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. તો આના હું તમને સીધા આન્સર કહી દઉં છું, તો સારી એક સાથે તમે બધા આન્સર જોઈ લેજો. તો આપણે જોઈએ પલાસીનું યુદ્ધ. તો પલાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પલાસીનું યુદ્ધ થયું 1757માં. પછી છે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ થયું 1764માં. પછી છે ત્રીજા નંબરનું વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા ક્યારે ઉતર્યો હતો? તો 1498માં ઉતર્યો હતો. પછી છે નિયામક ધારો. તો નિયામક ધારો ક્યારે લાગુ પડ્યો હતો? તો નિયામક ધારો 1773માં લાગુ પડ્યો હતો. પછી છે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત. તો ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ થતી 1853માં. અને લાસ્ટ કયું છે? લાસ્ટમાં શું આવશે? ડેલહાઉસી વાયસરોય બન્યો 1898માં. તો મસ્ત રીતે આવી રીતે મેં તમને જોડકા જોડી દીધા છે મિત્રો, કલરથી અલગ અલગ કલરથી. તો સાહિત્ય જોઈ લે, એમાં પણ આપણે આમ જ કરાવેલું છે, તો એ વિડીયો પણ જોઈ લેવો, સાહિત્ય જોઈ લેજો. તો હવે મિત્રો આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. હવે તો નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. તો આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન એમાં કરાવેલું છે, તો એમાં જોઈ લેવાનું રહેશે. ભારત છે 32.8 લાખ ચોરસ કિલોમીટર વ્યાસ ધરાવે. અપસારી પ્લેટ એટલે એકબીજાથી દૂર જતી પ્લેટો. હિમાલય પર્વત છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટથી ટકરાવાથી બન્યો ગેડ પર્વત છે. સુએઝ નહેર સેવાથી 7000 કિલોમીટર ઓછું અંતર થઈ ગયું. ભારત અને યુરોપ છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. તો સાહિત્યનો આન્સર જોઈ લેવો. આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખો. અફીણના વેપાર, તો ઇંગ્લેન્ડ અને ચીન. આમાં ફ્રેન્કફર્ટની સંધિ, આમાં રશિયન ક્રાંતિ આવશે. અને રાષ્ટ્રીય સંઘની સ્થાપના 1920. ભારતીય બંધારણના મુસદ્દા સમિતિ, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર જવાબ રહેશે. તો આ ક્વેશ્ચનનો આન્સર તમે વિડીયોમાં જોઈ લેશો, આનો પણ આન્સર જોઈ લેવો. તો હવે આપણે આ ક્વેશ્ચન તરફ સીધા આગળ વધીએ. તેમાં આપણે જોઈએ તો અહીંથી બાકી છે. તો ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજા છે? આપણે કયા? ઉદયપુર છે, સંબલપુર, ઝાંસી, એવો બધા આન્સર રહેશે. એ પણ કરાવી દીધેલો છે. વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? પછી છે ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? એનો આન્સર જોઈ લઈ. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકો સ્થાપેલા હતા? તો એનો આન્સર છે મિત્રો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા વેપારી મથકોમાં? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે પોંડિચેરી, માહે, કરાઈકલ. તો એના આન્સર આવા રહેશે. પોંડિચેરી, માહે, કરાઈકલ છે એવા આન્સર રહેશે. એ ફ્રેન્ચ ઈસ્ટ આપણે જોઈએ તો એનો આન્સર રહેશે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતમાં નકશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 4 વેપારી મથકોની કોઠીઓ દર્શાવો. તો અહીંયા રહેશે સુરત, આપણે પછી મુંબઈ છે, પછી ચેન્નઈ અહીંયા રહેશે, પછી કોલકાતામાં તમે કોલકાતામાં કહી શકો, તો હુગલીમાં તમે મથક કહી શકો. તો આપણે હવે આન્સર છે, બાકી આ બધા આન્સર બેવડું નાગરિકત્વ, લોકશાહી. ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે? કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયનો સમાવેશ થાય છે? અને આ બધા જ ક્વેશ્ચનના આન્સર હવે આપણે જોઈ લઈએ. તો આપણા જવાબ છે ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે. તો ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતા. તેમાં આપણો આન્સર જોઈએ તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી. તો ડેલહાઉસીએ રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો હતો. તેમણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો.
તેમણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી હતી? તો આન્સર રહેશે તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેમણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેમણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીને કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી તેમને આપણે જોઈએ તો સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. બેવડું નાગરિકત્વ. તો બેવડું નાગરિકત્વવાળો ક્વેશ્ચનનો આન્સર આ છે, જોઈ લો સાહિત્ય. તો બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએના સમવાયતી તંત્રમાં શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએ અને બીજું તે પોતે જ રાજ્યમાં વસવાટ કરતો હતો તે રાજ્યનું. પછી છે લોકશાહી. લોકશાહી શબ્દનો મૂળ ગ્રીક શબ્દો ડેમોસ લોકો અને કાટો સત્તા ઉપરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહિમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી: ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. તો લોકશાહી એટલે લોકો, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતને દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે. પછી તે ભારતમાં આમુખોના કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો આ છે સાહિત્યનો આમુખના આદર્શો, જોઈ લો. તો ભારત સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો અને દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના, વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવી એવી બંધુત્વની ભાવના. પછી સાર્વત્રિક મુખ્ય વય મતાધિકાર જણાવો. તો એટલો છે સાહિત્યનો આન્સર, જોઈ લો. તો પોઝ કરીને તમારે મિત્રો વાંચી લેવાનું રહેશે, સાહિત્યનો આન્સર જોઈ લેજો. પછી કેન્દ્ર યાદી છે. તો કેન્દ્ર યાદી વિશેની માહિતી મેળવી લો. એમાં 97 વિષયનો સમાવેશ થાય છે. કેટલા? 97 વિષયનો સમાવેશને કેન્દ્ર યાદી પર કેન્દ્ર સંસદ સાહિત્યો બનાવી શકે છે. તો ફરીથી આપણે ક્વેશ્ચન તરફ હવે આગળ વધીએ. તો આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા. અમુકના કયા આદર્શો, સાર્વત્રિક મુક્ત વય મતાધિકાર, કેન્દ્ર યાદી કેટલા અને કયા વિષયનો સમાવેશ કરવામાં આવે છે. પછી નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદ પ્રણાલી વિશેની માહિતી આપો. તો સંસદ, ઉપલું ગૃહ, તો રાજ્યસભા. અહીંયા છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહના નેતા હોય છે એ અધ્યક્ષ હોય છે. અહીંયા સભાપતિ હોય છે. આપણે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં સભાપતિ, અને અહીંયા હોય છે અધ્યક્ષ. ગૃહના નેતા અધ્યક્ષ હોય છે. પછી છે સભ્ય સંખ્યા. આમાં આપણે જોઈએ તો હાલમાં 250માંથી કેટલી છે? 245 છે. અને આમાં 552માંથી 543 સંખ્યા છે. તો આવી રીતે ગૃહના ઓલું રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે, અને નીચલું ગૃહ છે લોકસભા છે. તો આન્સર આવી રીતે તમારે કરવાના રહેશે. સાહિત્ય આન્સર જોઈ લેવો. તો મિત્રો આ વિભાગ સી છે એ આપણે આને પછીના ભાગમાં, બીજા ભાગમાં જોઈ લેવું. તો બધા જ ક્વેશ્ચનો છે આના પછીના ભાગમાં આપણે જોવાના છીએ. તો પાર્ટ 3 તમારા સાહિત્ય જોવાનું રહેશે. અને જો તમે ચેનલના આ બધા ક્વેશ્ચન આન્સર લઈને આવેલો છું તો સાહિત્ય તમારે એ પાર્ટ જોઈ લેવાનું છે. આમાં આ ક્વેશ્ચનના પણ આન્સર આપણે કરાવી દઈશું. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.